કરી શકે એમ છે. વાસ્તવિક લાઈફમાં આનું જ ટકા છે ને એ તો ઓનલી ફોર સિમ્બોલ છે. આગળ વધો બાબત હાવ નાની છે. આને છે ને ઈમાનદારીનો અભાવ કહેવાય. બરાબર. અને તમને ખબર હશે, તમે આજે ધંધો કરતા હો, તમારામાં ઈમાનદારી ન હોય ને તો તમારી સફળતા છે ને કાચી રહી જાય. ગેરંટી આપું તમને. કોઈ પણ ફિલ્ડ હોય, ખેતી હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, બરાબર, એમાં કામ કરું છું કે નથી કરતો, બરાબર, કોઈ જોતું નથી, પણ કોણ જોતું હોય ભાઈ? કોણ જોતું હોય? કોણ જોતું હોય આપણું કામ? ભગવાન જોતા હોય. બરાબર, સમજાણું? ઈ તો જોતો જ હોય ને. બરાબર, તમે એવું થાય કે આ સાહેબ મને નથી જોતા, મેડમ મને જોતા નથી, હું ગમે એમ કરું, બરાબર, કોઈને કઈ ખબર નથી, પણ ઉપરવાળો જોતો હોય તમને, એનું પરિણામ ઈ તો આપે જ, ગેરંટી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બાળકો છે ને, એમાં કેટલી બધી એવી વૃત્તિઓ હોય છે. ક્યાંથી આવે મને નથી ખબર, વાતાવરણમાંથી જ આ બધી વૃત્તિઓ. આપણી આજુબાજુ શાળામાં કે ગામમાં જેવું વાતાવરણ હોય ને એવું બાળક છે ને ઘડાઈને તૈયાર થાય, મારું એવું માનવું છે. એટલે હું ઘણીવાર મીટિંગમાં કહેતો હોઉં કે બાળકો હોય ને, આ ઉંમરના બાળકો, તો એને એવા જ મિત્ર હોવા જોઈએ, એ જ ઉંમરના, તો એનામાં ગુણ છે ને ઈ લેવલના હોય. પણ જો આ જ બાળકો છે ઈ ગામમાં 2-5 રખડતા ભટકતા આત્માઓ હોય ને ભેગા બેહવા માંડે, તો એના બધાય લક્ષણ એનામાં ઓલા 5માં હોય ને આ બધાયમાં આવે. બરાબર. એટલે બાળકને ક્યાંય જવા દેવાનું એવું નથી કહેતો, પણ જ્યાં પણ બાળક જતું હોય ને એની આપણે ખબર હોવી જોઈએ. બરાબર, કે કયા પ્રકારની વ્યક્તિઓ છે, બરાબર, એમાં કોઈ દૂષણ છે કે નથી. કારણ કે આ બાળકની ઉંમર એવી હોય, એને સારું અને ખરાબ શું કહેવાય ને કઈ ખબર પડે નહીં. પ્રસંગ છે તમારે